આજે તો ખાલી કરવાની વાલટી વાળા આપણી ઉપર આવી ગેમ કરશે આપને ખબર જ નથી. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તમને બધાને ખબર જ હશે કે આપણી ધુલિયાની ટ્રીપ હાલતી હતી ને આપણે પહોંચી ગયા હતા કાલે દહીંવેલ પાર્થ હોટલમાં, અને ત્યાંથી આપણે ચા પાણી કમ્પ્લીટ કરીને 6-7 વાગે નીકળી ગયા હતા. હિતાભાઈ આપણી યારે હતા અને પહોંચી ગયા હતા આપણે ધુલિયા, અને ધુલિયા વાસ કરીને આપણે આવી ગયા હતા રાજસ્થાનની હોટલે. કેમ કે અહીંથી જવાનું હતું આપણે સિંદખેડા બાજુ ખાલી કરવા 20 કિલોમીટર હતું, એટલે મેં કીધું અહીંયા નિરાતે સુઈ જાય જમી કરવીને. કાલે હતો રવિવાર, પણ પાલટી વાળા કહેતા હતા કે તમે આવવા દેજો, કાંઈ વાંધો નહીં, ગાડી ખાલી કરી દેશું. પછી આપણે મારવાડીની એટલે સુઈ ગયા, ને ત્યાંથી સવારે ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા આપણે જ્યાં જવાનું હતું ખાલી કરવા માટે. એને પહોંચી ગયા આપણે ખાલી કરવાના ઠેકાણે, ને ત્યાં આપણે ગાડી વાડી લગાડી એટલે બપોર થઈ ગયા, એટલે ભૂખ લાગી ગઈ હતી. એટલે પછી આપણે એના માણસ ભેગા નીકળી ગયા ગામમાં કંઈક જમવાનું લેવા માટે. પછી આપણે થોડુંક કંઈક નાસ્તો લઈ આવ્યા, કટક બટક કરીને બેઠા હતા. બપોરે 2-3 કલાક લંબાણા, અને 5 વાગતા હવે વાલટી કે આજે ગાડી ખાલી થશે નહીં, ને પેલા કે ગાડી ખાલી થઈ જાય, ને હવે નહીં ખાલી થાય. ને અહીંયા કાંઈ સુવિધા હતી નહીં, જમવા બમવાની હોટલ બોટલ નજીકમાં કાંઈ હતું નહીં. એટલે પછી મેં કીધું અહીંયા રોકાવું નહોતું, હાઈવે ઉપર 4-5 કિલોમીટર રાજસ્થાનીની હોટલ હતી. એટલે પછી આપણે નીકળી ગયા ને ત્યાં હોટલે આવી ગયા, ને બેઠા ઘડીક ને ચા પાણી કમ્પ્લીટ કર્યા. ને તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલે આપણી ગાડી ખાલી થાય કે નહીં જોવા માટે આપણી આઈડીને ફોલો કરી નાખજો.